विद्युत प्रवाह હવે ફરીથી જો સમજો લાઈન ઓમનો નિયમ શું કીધો તો આપણે ઓમનો નિયમ શું હતો આપણી પાસે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત પ્રવાહના કેવો છે સમપ્રમાણ અહીંયા લખી દઈએ આપણે v ચલે છે I बराबर v એટલે વિદ્યુત સ્થિતિમાન અને I એટલે વિદ્યુત પ્રવાહ આ થઈ ગયું આપણું સમપ્રમાણતાનું ચિહ્ન મતલબ આના આધારે આપણે જોઈએ તો જ્યારે v વધશે ત્યારે શું થશે I પણ વધશે બરાબર જ્યારે v આપણો ઘટશે બરાબર ત્યારે શું થશે બેટા I પણ घटશે आज के मैंने तो ओमना नियम नो आलेख बनाइए આપણે તો આલેખ શું થશે બેટા ધારો કે આપણે ઉદ્ગમ સ્થાન 0 આપણે લઈ લઈએ આ બાજુ v વધે બરાબર અને ઉપરની દિશામાં I વધે तो ओमना नियमना आलेख प्रमाणे जो आना प्रमाणे जઈએ तो આવું થવું જોઈએ કે ધારો કે અહીંયા 1 2 3 4 એ જ રીતે અહીંયા 1 2 3 4 मतलब જ્યારે 1 વોલ્ટ આપીએ ત્યારે આપણને 1 એમ્પિયર મળતો ધારો કે જ્યારે 1 વોલ્ટ આપીએ ત્યારે 1 એમ્પિયર મળતો 2 વોલ્ટ આપીએ ત્યારે 2 એમ્પિયર મળતો તો શું થશે वोल्ट 1 मतलब અહીંયા 1 एम्पियर 2 वोल्ट आप्યું તો આપણને અહીંયા 2 एम्पियर મળે 3 वोल्ट આપ્યા તો પણ મળ્યું 3 एम्पियर મળે 4 वोल्ट આપ્યો તો શું મળે આપણને 4 एम्पियर તો આ કેવો આલેખ બન્યો બેટા આને કહેવાય સમપ્રમાણતા ખ્યાલ આવે બેટા ओमना नियम में જ્યારે આલેખ બનાવવામાં આવે તો તમને એક સુરેખ મળે કેવો મળશે સુરેખ આ રીતે એક સીધો આલેખ મળશે આને કહેવાશે બેટા સમપ્રમાણતાની નિશાની જ્યારે તમને પરીક્ષામાં એવું પૂછાય કે ઓમના નિયમનો આલેખ બનાવો એટલે સહેલો અને સાદો સીધો આ રીતે બનાવી શકાય અને સીધો 45 ના ખૂણે બનાવી શકાય ખ્યાલ આવે मतलब एक ઊભી લાઈન એક આડી લાઈન એની વચ્ચે સીધું લઈ લો છો તો ઓમના નિયમનો આલેખ તમારો તૈયાર થઈ જશે આ થયો ઓમનો નિયમ પણ આપણે શું કીધું હતું નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ જો શબ્દને બેટા સમજો શું કીધું નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ એનો મતલબ કે આવો આલેખ ત્યારે જ બનશે જ્યારે તાપમાન અને દબાણ જે નક્કી કરેલું હશે એ પ્રમાણે હશે ખ્યાલ આવે બેટા જ્યારે तापमान અને દબાણ નક્કી કરેલું હશે એ પ્રમાણે હશે તો આવો આલેખ બનશે જો તાપમાન અને દબાણમાં ફેરફાર થશે તો આલેખમાં પણ ફેરફાર થશે એનો મતલબ કે સમપ્રમાણતાનું જે વાત આપણે કરી હતી એમાં પણ શું થશે ફેરફાર થશે સૌથી મહત્વની વાત કોઈ તાર હોય આપણી પાસે ગઈકાલે પણ આપણે લેક્ચરમાં વાત કરી હતી કે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય I ક્યારે પસાર થશે જ્યારે આ તારને તમે કોઈ બેટરી સાથે અથવા તો વિદ્યુત પ્રવાહના સ્ત્રોત સાથે જોડી દો ત્યારે બેટરી શું બેટા આપશે તમને અહીંયા વિદ્યુત સ્થિતિમાન मतलब विद्युत स्थितिमान हसे तो प्रवाह हसे जो विद्युत स्थितिमान नहीं तो प्रवाह नहीं मतलब ओमनो नियम साबित कि जो विद्युत स्थितिमान तमे आपशो तो ज तमने प्रवाह मळशे पण निश्चित भौतिक परिस्थिति एनो मतलब शुं थशे जो आ तापमान धारो के अहींया आपणी जोड़े तापमान टेम्परेचर 32 डिग्री सेल्सियस माटे आवुं हतुं
32 ડિગ્રી સેલ્સિયસ જ્યારે તાપમાન હતું ત્યારે આવી સ્થિતિ હતી કે જેટલો વોલ્ટ આપતો હતો એટલો પ્રવાહ મળતો. પણ જો આ તાપમાન વધી ગયું અને 38 ડિગ્રી સેલ્સિયસ થયું તો આ મળશે પાછું? નહીં મળે બેટા, આ મળશે નહીં. આમાં કોઈને કોઈ બદલાવ આવશે, ભલે માઇનોર બદલાવ આવે કે ભાઈ અહીંયા 1 વોલ્ટે 1 એમ્પિયર મળતો હતો, હવે 1 વોલ્ટે 0.9 એમ્પિયર મળે, થોડુંક જ બદલાવ આવે. અહીંયા 2 વોલ્ટે 2 એમ્પિયર મળતા હતા, પણ ના, હવે 2 વોલ્ટે 2.1 એમ્પિયર મળે, થોડોક બદલાવ, પોઈન્ટ વાઇઝ બદલાવ આવે, પણ એ બદલાશે. એ શું થશે? બદલાશે. એટલે સૌથી પહેલા શબ્દ વાપરે તો નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ. ખ્યાલ આવે બેટા? મતલબ બીજું કેમિસ્ટ્રી પ્રમાણે જોઈએ આપણે તો તાપમાનની સાથે થર્મોડાયનેમિક ચેપ્ટર તમારે આવશે ભણવાનું કેમિસ્ટ્રીમાં. તાપમાનની સાથે આની અંદર રહેલા જે અણુઓ હશે, નાના નાના પરમાણુઓ હશે, એની અંદર બદલાવ આવે બેટા. ગઈકાલે આપણે લેક્ચરમાં થોડી વાત કરી હતી કે કોઈ ઘન પદાર્થ હોય એની ઉપર તાપમાન વધારવામાં આવે અથવા તો એને ગરમ કરવામાં આવે તો એ પ્રવાહી સ્વરૂપ લઈ લે. પ્રવાહી હોય એની ઉપર જો તમે તાપમાન વધારો તો એ શું કરશે? વાયુ અથવા તો પ્રવાહી કરતાં પણ ઓછું દબાણવાળું જે ઘનતાવાળી વસ્તુ હશે એ બની જશે. આપણે આ ગઈકાલે વાત કરી એ સ્થિતિ અહીંયા પણ થશે. એવું ક્યારે થાય કે જ્યારે અણુઓના પોતાના જે અંદરના બંધારણના ઇલેક્ટ્રોનને ફેરફાર કરવામાં આવે ત્યારે. આપણે ગઈકાલે ડ્રિફ્ટ ઇલેક્ટ્રોનનો જ્યારે ટોપિક ભણ્યા ત્યારે ચોખ્ખું કીધું હતું આપણે કે જ્યારે પણ કોઈ પરમાણુના બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન ગતિ કરે ત્યારે ડ્રિફ્ટ વેગ થાય. આવું ભણ્યા હતા, બરોબર? તો એ ઇલેક્ટ્રોનની ગતિને ઝડપ આપશે તાપમાન. ખ્યાલ આવે? એને ઝડપ આપશે અથવા તો ઝડપ ઓછી કરશે કોણ? તાપમાન. ઘણી વાર તમે જોયું હશે કોઈ વસ્તુ ગરમ થાય એટલે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરી શકે, અને કોઈ વસ્તુ ઠંડી થાય તો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર ના કરી શકે. બરોબર? તાપમાનના આધારે વિદ્યુત પ્રવાહમાં બદલાવ આવે છે. ખ્યાલ આવે? તો પહેલી મર્યાદા આ લખો બેટા, આલેખ લખી નાખો, આલેખ દોરી નાખો, ઓમનો નિયમનો આલેખ કરે. ટોપિક છે બેટા આપણો ઓમના નિયમની મર્યાદા. હવે મર્યાદા આવી એટલે મેં તમને જે સમપ્રમાણતા અને વ્યસ્ત પ્રમાણતા સમજાવી દો ને એ હવે કામ કરશે. ઓમના નિયમ, ઓમના નિયમની મર્યાદા. સૌથી પહેલી મર્યાદા બેટા, જે વસ્તુ માટે ઓમનો નિયમ ફેમસ છે એ જ એની મર્યાદા. સૌથી પહેલી મર્યાદા V અને I સમપ્રમાણમાં ન હોય. અત્યાર સુધી શું ભણ્યા આપણે? સમપ્રમાણમાં હોય. હવે અહીંયા V અને I સમપ્રમાણમાં ન હોઈ શકે. પહેલી મર્યાદા. હવે આપણને કેવું થાય કે યાર હજુ 3 મિનિટ પહેલા સમપ્રમાણ વધતા હતા, હવે ના હોય કઈ. પણ અહીંયા આની અંદર બેટા મહત્વનું શું છે? અમુક વ્યવહારિક દ્રવ્ય અથવા રચનામાં, તમારે કૌંસની અંદર આવું લખી દેવાનું કે અમુક વ્યવહારિક દ્રવ્ય અથવા રચનામાં ઓમના નિયમ પ્રમાણે V અને I સમપ્રમાણમાં ન હોઈ શકે. ખ્યાલ આવે? મતલબ ક્યારે આવું થશે? અમુક જ દ્રવ્યની અંદર અથવા તો અમુક રચનાની અંદર આ બંને સમપ્રમાણમાં નહીં હોય. કેવું થશે? અમુક વોલ્ટેજ સુધી સમપ્રમાણતા રહેશે, પછી
થોડો પણ વોલ્ટેજ વધારવામાં આવશે તો શું થશે? વિદ્યુત પ્રવાહ વધી જશે. મતલબ આની બેટા આવું થશે, અહીંયા V, અહીંયા I, ઉપરની તરફ વધે, આ બાજુ વધે, અહીંયા 0. મતલબ ધારો કે આપણે ફરીથી એનું એજ કરીએ, અહીંયા આ જગ્યા મળવું જોઈએ, અહીંયા આ જગ્યા મળવું જોઈએ, અહીંયા આપણને આ જગ્યા મળવું જોઈએ, અહીંયા આ જગ્યા મળવું જોઈએ. હકીકતમાં આલેખ કેવો આવવો જોઈએ બેટા? સમપ્રમાણતા પ્રમાણે આ રીતે સુરેખ, બરાબર. પણ અમુક દ્રવ્ય અથવા તો અમુક રચના, અમુક સર્કિટ એવી છે જેની અંદર આ રીતે ચાલુ તો થશે, બરાબર, પણ પછી થોડો આમ બદલી જશે, પછી કરંટ હાઈ થઈ જશે. એના પછી વોલ્ટેજ વધારશો તો કંઈ ફેર પડશે નહીં, વોલ્ટેજમાં વધારો નહીં દેખાય, પણ કરંટ એકદમ હાઈ થઈ જશે. તો આ સ્થિતિમાં અમુક રચના જેવી હશે બેટા, અને જેને બનાવી હશે એના માટે કે આટલા વોલ્ટેજની અંદર આપણને વધારેમાં વધારે આઉટપુટ મળવું જોઈએ, એ રીતે એવા મશીન બનાવ્યા હશે, એવી રચના કરી હશે, એવી સર્કિટ હશે કે જેની અંદર માની લો કે આપણી જોડે 50 વોલ્ટ છે, 50 વોલ્ટથી વધારે જગ્યાએ વોલ્ટ વાપરી જ નહીં શકાતા, તો 50 વોલ્ટ થશે એટલે કરંટ તમને મેક્સિમમ મળવા મળશે. ખ્યાલ આવે? તો આ થઈ એની પહેલી મર્યાદા. અમુક દ્રવ્ય અને અમુક રચનાની અંદર V અને I સમપ્રમાણમાં ન હોઈ શકે. મતલબ આ જે વસ્તુ હતી એ બદલાઈ અને ગ્રાફ બદલાઈ. ખ્યાલ આવે? લખી લો પહેલી મર્યાદા ફટાફટ. બીજું બેટા, V અને I નો સંબંધ V ના ચિહ્ન પર આધાર રાખશે. V અને I નો સંબંધ. બીજી મર્યાદા, V અને I નો સંબંધ V ના ચિહ્ન પર આધાર રાખે છે, બરાબર. મર્યાદા આ છે, પણ આને સમજાવ્યું કેવી રીતે સમજાવી શકો? અહીંયા તો એવું લખ્યું, એટલે કે V ને અચળ રાખીને, અહીંયા લખી શકો તમે, V ને અચળ રાખીને પ્રવાહની દિશા બદલવામાં આવે તો પ્રવાહનું મૂલ્ય અલગ મળે છે. પ્રવાહનું મૂલ્ય અલગ મળે છે. પ્રવાહનું મૂલ્ય અલગ હોઈ શકે. કઈ રીતે બેટા? પેલા સમજી લઈએ. ધારો કે આપણી પાસે એક તાર, બરાબર. આ તારને તમે એક બેટરી સાથે કનેક્ટ કરી નાખ્યો, આ પ્લસ માઇનસ, બરાબર. ધારો કે આ બેટરી 12 વોલ્ટની, ધારો કે આ બેટરી કેટલી છે? 12 વોલ્ટની છે. 12 વોલ્ટની બેટરી લગાવવાથી તમને અહીંયા મૂલ્ય મળ્યું, ધારો કે 5 એમ્પિયર. કરંટ કેટલો મળ્યો બેટા? 5 એમ્પિયર. હવે આની આ જ બેટરી, મતલબ વિદ્યુત સ્થિતિમાન એનું એ રાખીએ, V એનો એ રાખીએ, અને આ તારની અંદર દિશા બદલી નાખીએ. શું કર્યું આપણે? પ્રવાહની દિશા બદલી નાખી. બેટરી 12 વોલ્ટની છે, એની જ બેટરીને આપણે શું કરી નાખીએ? ઉલટું કરી નાખ્યું. મતલબ જે વાયર પોઝિટિવમાં હતો એને નેગેટિવમાં લગાવ્યો, નેગેટિવ વાયર પોઝિટિવમાં, ખાલી શેડા ફેરવી નાખ્યા. તો શેડા ફેરવવાથી અહીંયા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય આનું આ નહીં મળે, આ બદલાઈ શકે. એવું પણ થઈ શકે કે 0.5 થઈ જાય છે, ઘટી પણ શકે, મૂલ્ય ઘટી પણ શકે.
વધી પણ શકે। એનો મતલબ એવો થયો કે v અને i નો જે સંબંધ છે, કયો સંબંધ? સમપ્રમાણતાનો સંબંધ, જે આપણને આલેખ કેવો મળ્યો તો? સુરેખ મળ્યો તો। એ કોના ચિહ્ન પર આધાર રાખે છે? v ના। ખ્યાલ આવે બેટા? એ કોના ચિહ્ન પર આધાર રાખે છે? v ના પ્રવાહના ઉપર આધાર રાખતો નથી। ખ્યાલ આવે બેટા? मतलब v નું મૂલ્ય અચળ રાખતા પણ પ્રવાહ બદલાઈ શકે છે જો એની દિશા ઉલટી કરવામાં આવે તો। તો આનો આલેખ બેટા કઈ રીતે બનશે? ધારો કે આ રીતે લઈએ હવે આલેખ, અહીંયા 0, આ બાજુની દિશામાં v પ્લસ થાય, બરાબર? मतलब અહીંયાથી ધારો કે આપણે સ્ટાર્ટ કરીએ, આ દિશામાં આપણે લઈએ તો એક બાજુનો પ્લસ લઈએ, બીજી બાજુ જે લીધી એને આપણે શું લઈએ? માઈનસ। તો આ બાજુની દિશામાં v આપણે કેવો લઈએ? માઈનસ, માઈનસ અને આ બાજુ પ્લસ। ખ્યાલ આવે બેટા? હવે અહીંયા ઉપરની દિશામાં આપણે i પ્લસ લઈએ તો નીચેની દિશામાં i શું થશે બેટા આપણો? માઈનસ, બરાબર? પહેલી કન્ડિશન જોઈએ આપણે તો કદાચ ચલો આપણને આ રીતે મૂલ્ય મળ્યું, અથવા તો પહેલા નિયમને ભેગો કરી લઈએ આપણે કે સમપ્રમાણમાં હોતા નથી, તો આપણને આ રીતે મૂલ્ય મળ્યું। ચલો થોડું બદલે, હવે દિશા બદલી નાખશો એટલે વિરુદ્ધ દિશા થઈ, તો આપણને એ મૂલ્ય બેટા આ રીતે મળતું હોય। मतलब જેવું અહીંયા મળ્યું હતું એવું એવું ના મળી અને અલગ પણ હોઈ શકે। ખ્યાલ આવે? અહીંયા સપોઝ તમને આ મૂલ્ય આવું પણ મળી શકે કે એકદમ મસ્ત આવો ઘરો બને, અને આ થોડું આમ મળી જાય ઘર ભેગા, આ પણ સ્થિતિ થઈ શકે। मतलब આ બંને મૂલ્ય સરખા મળવા જરૂરી નથી। ખ્યાલ આવે? મર્યાદા શું કહેવા માંગે? અને આવું ક્યારે થશે? ખાસ કરીને ડાયોડના કિસ્સામાં। ઝેનર ડાયોડ આપણે ઇન્સ્ટ્રુમેન્ટ આવશે 12માં પ્રેક્ટિકલનો, તો ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટરમાં આ વસ્તુ થાય। ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટરમાં તો આનું ઉદાહરણ પણ તમે જો લખો લખી શકીએ, ઉદાહરણ ડાયોડ। ખ્યાલ આવે? પહેલી મર્યાદા શું હતી કે v અને i સમપ્રમાણમાં ના હોઈ શકે, પણ ક્યારે? અમુક દ્રવ્ય અને રચનાઓમાં, અમુક દ્રવ્ય અને રચનાઓમાં। બીજી મર્યાદા v અને i નો સંબંધ v ના ચિહ્ન પર આધાર રાખે, मतलब i ગમે તેટલો હોઈ શકે, આપણે જોવાનું શું હોય? v। એટલે આપણા ઘરમાં પણ શું હોય? 220 થી 240 વોલ્ટ ફિક્સ। ખ્યાલ આવે બેટા? કોઈ દિવસ તમે એવું વિચાર્યું કે ભાઈ મારા ઘરમાં 10 એમ્પિયર નું ચાલે, તારા ઘરમાં 12 એમ્પિયર નું ચાલે, એ પ્રમાણે બલ્બ આપ? ના, બલ્બની ઉપર ફિક્સ લખ્યું હશે શું? 220 કે 240। તમે એવું બધી લેવા ગયા કે મારા ઘરમાં એને 500 એમ્પિયર વાળું ફ્રીજ આપો, અને કોઈ કેવું થાય ભાઈ મારે લાઈટ ઓછી આવે, મારે 200 એમ્પિયર વાળું ફ્રીજ આપો। એમ્પિયર પ્રમાણે આપણે સામાન નહીં લાવતા બેટા, તમે ચેક કરજો, જે સામાન આપણે વાપરી કોઈ એમ્પિયર પ્રમાણે નહીં હોતો, એની ઉપર બે જ વસ્તુ લખેલી હોય, એક વોલ્ટ અને એક વોટ। એક વોલ્ટ અને એક વોટ। વોલ્ટ શું દર્શાવે છે? વિદ્યુત સ્થિતિમાં, જ્યારે વોટ શું દર્શાવશે? કેટલી એનર્જી એ ખાશે। વોટ 50 વોટ, 1000 વોટ, હીટરની ઉપર લખ્યું છે 1000 વોટ, मतलब હીટર 1000 વોટ પ્રવાહ ખાશે તમારો, એટલો પાવર એ ખાઈ જશે। એટલે નહીં કહેતા હીટર ચાલુ કરી લાઈટ બિલ વધારે આવે જ ને, 1000 વોટ છે। આ બચારા ટ્યુબલાઇટ ને પંખા 10-12 વોટમાં રમતા હોય, હવે 10-12 વોટ એટલે 1000 વોટ, ફેર તો પડે ને। આ વસ્તુ તમે જોજો, કોઈ પણ વસ્તુ ઘરે જઈને આ બધું જોવાનું બેટા, જ્યારે તમે ફિઝિક્સ ભણતા હોય ને, એમાં ઇલેક્ટ્રોનિક ભણતા હોય, ત્યારે ઘરે જઈને મથવાનું કે આની અંદર કેટલા વોલ્ટ લખ્યા। નાનો પાવર બેટરીનો ઘડિયાળનો, એની ઉપર લખ્યું હશે 3.5 વોલ્ટ, ફિક્સ હોય બેટા, વોલ્ટ ફિક્સ હોય, એનો પ્રવાહ ફિક્સ ના હોય। પાવરને ઊંધો લગાવો તો એ તો 3.5 જ રહે। તમે ચેક કરજો, ઘડિયાળમાં પાવર આમ લગાય 3.5 વોલ્ટ, ઊંધો લગાવો થાય ઘડિયાળ ચાલુ? ના થાય। પ્રવાહની ઉપર આધાર રહેશે નહીં। આધાર કોની ઉપર રહેશે બેટા? v પર।
રેડી લખી નાખો ફટાફટ ત્રીજી મર્યાદા બેટા V અને I વચ્ચેનો સંબંધ V અને I વચ્ચેનો સંબંધ અનન્ય ન હોઈ શકે અનન્ય ન હોઈ શકે અનન્યનો મતલબ શું થશે બેટા યુનિક યુનિક આનો મતલબ થશે યુનિક યુનિક मतलब एक जो नहीं कहता आनी जो यूनिक क्वालिटी है मतलब एना जेवी बीजा जो होय ज नहीं એને યુનિક ક્વોલિટી કહેવાય તો આનો સંબંધ કોઈ દિવસ એક જેવો નહીં હોય એનો મતલબ એવો કે 4 વોલ્ટ વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી 4 એમ્પિયર 4 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન આપવાથી 4 એમ્પિયર પ્રવાહ જ મળશે આવું કોઈ ના કહી શકે मतलब संबंध यूनिक अनन्य होई ज ना सके એ સના ઉપર આધાર રાખશે કે તમે કયું મટીરીયલ વાપર્યું હોય કયો તાર है અને કેવી સ્થિતિ है ખ્યાલ આવે ને કેમ યુનિક ન હોઈ શકતો તાપમાન વધે તો પ્રવાહ વધી શકે ઘટી પણ શકે આપણે પહેલા જ વાત કરી નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ તો એ શબ્દ મેં આને એટલે દબાણ આપી દીધું છે કે નિશ્ચિત તો મતલબ ફિક્સ હોય તો જ ફિક્સ મળશે એમાં બદલાવ આવે તો આ બદલી જશે ખ્યાલ આવે બેટા આની આ જ વસ્તુ અર્ધવાહક જે આપણે કહીએ अर्धवाहक અને ત્રણ આપણી જોડે એક સુવાહક એક અવાહક અને ત્રીજું અર્ધવાહક તો અર્ધવાહક એ વસ્તુ બેટા કે અમુક તાપમાનની અંદર જો તમે એને રાખશો તો ફૂલ પ્રવાહ જવા દેશે અને જો તાપમાન ઘટ્યું તો પ્રવાહ જ નહીં જવા દે એકદમ ઝીરો અવાહક જેવું કામ કરશે એનો મતલબ એવો થશે ધારો કે આપણે એને આલેખ કરીએ આલેખ બનાવવા ટ્રાય કરીએ તો આલેખ આવો બનશે અહીંયા લખીએ આપણે I અહીંયા લખીએ V V આ દિશામાં વધે છે I ઉપરની તરફ વધે બરાબર અહીંયા 0 ધારો કે અહીંયા 1 વોલ્ટ છે 2 વોલ્ટ છે 3 વોલ્ટ છે 4 વોલ્ટ તો પરિસ્થિતિ પ્રમાણે આ આલેખ આવો પણ બની શકે તાપમાન સારું હોય તો 1 વોલ્ટ અહીંયા સુધી તમને એમ્પિયર મળે અહીંયા સુધી મળે એવું પણ થાય કે તાપમાનના આધારે ઘટી પણ જાય અને અહીંયા વધી પણ જાય ખ્યાલ આવે અનન્ય ન હોઈ શકે મતલબ એવો યુનિક ના હોય તમે એવું ના કહી શકો 1 વોલ્ટ એટલે 1 એમ્પિયર 2 વોલ્ટ એટલે 2 એમ્પિયર કોઈ પણ ફિક્સ તમે એવું ના કહી શકો કે 10 વોલ્ટ એટલે 3 એમ્પિયર પ્રવાહ મળશે આવું ના કહી શકીએ કેમ सूत्र શું હતું બેટા આપણે V બરાબર I R मतलब R ના આધારે આ મળશે R ના આધારે આ મળશે તમે એવું ના કહી શકો કે એલ્યુમિનિયમ નો તાર છે તો તમે 10 વોલ્ટ બેટરી લગાવશો તો આટલો પ્રવાહ મળશે 38 ડિગ્રી વધી જશે 45 ડિગ્રી જો ઉનાળામાં તાપમાન ચડી ગયું તો કોપરનો તારે મતલબ પીગળવા માંડે તો આનું શું આવશે ખ્યાલ આવે ખબર પડી મર્યાદા મતલબ વોલ્ટેજના આધારે ફિક્સ પ્રવાહ મળશે એવું ક્યારેય થઈ શકે નહીં એ બદલાતો જ રહે એની તમે દિશા બદલી નાખો તોય બદલાય ખ્યાલ હમણાં આપણે બીજો એની તમે જો દિશા બદલી નાખો તોય પ્રવાહ બદલાય તો એવું કઈ રીતે કહી શકો તમે કે ફિક્સ રહેશે ખ્યાલ આવે બેટા अर्धवाहकમાં ખાસ કરીને બહુ મોટો પ્રશ્ન આવે अर्धवाहकમાં આલેખ બેટા આવો બનશે હંમેશા અહીંયા ધારો કે વોલ્ટ હોય વોલ્ટ આ બાજુ વધે આવું થશે અચાનક અંત થશે મતલબ 1 વોલ્ટ સુધી બરાબર હતું જેવું 1 વોલ્ટ થી તમે વધાર્યું ને પ્રવાહ ફૂલ હાઈ ફાઈ આવી જ જાય મીટર બધા થોડો મળશે એના ખ્યાલ આવે બેટા अर्धवाहकમાં આવો શું થાય કે अर्धवाहकની એક એને કેપેસિટી હોય બેટા
કે અમુક તાપમાને અમુક જો એને વિદ્યુત પ્રવાહ મળે કે અમુક વિદ્યુત સ્થિતિમાન મળે તો એ ફૂલ ફોર્મમાં આવી જાય. મતલબ એવું કહેવાય છે કે ચાવી ભરી દીધી એને. ઓલું નાનું ઢીંગલા નાના છોકરા રમવાનું ઓલું આવે ટુક 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 ટુક, એના એક ચાવી મારો, બે ચાવી મારો, ત્રણ ફૂલ ચાવી મૂકી દો ટાંગ 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 ટાંગ, એટલે એનો ફૂલ પ્રવાહ જતો રહે છે. ખબર પડી? એની કેપેસિટી કે એ આ વસ્તુ શો કરે કે દરેક વખતે અલગ અલગ પ્રમાણ આપી શકે. લખ્યું બેટા. ટોપિક બેટા અવરોધકતાનો તાપમાન પરનો આધાર. જે અવરોધકતા આપણે અવરોધમાં શીખ્યા હતા, રો અવરોધકતા, આપણે શું કીધું? R બરાબર રો, R બરાબર રો L બાય A. લખ્યું ને? રોયલ અમદાવાદી. જો આવું લખ્યું આપણે R બરાબર રો L બાય A, રોયલ અમદાવાદી. બરાબર? આ જ વસ્તુ આની આપણે આ વાત કરીએ અવરોધકતા. મેં તમને એ વખતે પણ કીધું હતું જો અવરોધકતાને કરતા કરીએ આપણે તો R A બાય L આવું એક સૂત્ર બનશે. બરાબર? આ અવરોધકતા તાપમાનની સાથે કઈ રીતે બદલાય એ આપણે આમાં સમજવાનું. હવે અહીંયા રો ટી શું છે બેટા એ સમજી લઈએ. રો એટલે અવરોધકતા, ટી તાપમાન. પણ અહીંયા રો 0 જ આપ્યો, મતલબ આને કહેવાશે અંતિમ અવરોધકતા. આપણે જે રીતે વાત કરી હતી એ રીતે તાપમાનની સાથે અવરોધમાં બદલાવ આવે. તાપમાનની સાથે શું થશે? અવરોધમાં બદલાવ આવે. જો અવરોધમાં બદલાવ આવતો હોય તો એની અવરોધકતામાં બદલાવ આવે. ખ્યાલ આવે બેટા? તો એ જ વસ્તુ આપણે કીધી ત્યારે રો ટી શું થશે? અંતિમ અવરોધકતા. રો 0, રો 0 એ શું થશે બેટા આપણું? શાબાશ. હંમેશા યાદ રાખવાનું કે આવું T1 T2 હોય, T અને 0 હોય તો જ્યાં 0 હોય પ્રારંભિક હોય, 0 હોય શું હશે? પ્રારંભિક. આને રો નોડ પણ કહેવાય. ઇંગ્લિશમાં જ્યારે આપણે ભણાવીએ લેક્ચર લેતા ત્યારે રો ટી રો નોડ એવું વાત કરીએ. અને રો 0 એને કહેવાશે પ્રારંભિક અવરોધકતા. બરાબર બેટા? આલ્ફા અચળાંક. આલ્ફા શું થશે? તાપમાન અચળાંક. તાપમાન અચળાંક. ટોપિક શું બેટા? તાપમાન પરનો આધાર. તો અહીંયા જે અચળાંક હશે એને શું કહેવાશે? તાપમાન અચળાંક. ટી, ટી અંતિમ તાપમાન. શું થશે બેટા? અંતિમ તાપમાન. અને T0 શું થશે? પ્રારંભિક તાપમાન. બરોબર બેટા? હવે આના આ સૂત્રને ઘણીવાર તમને અમુક બુકની અંદર આવું લખેલું પણ જોવા મળશે કે રો 2 બરાબર રો 1 કૌંસની અંદર 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. આનો મીનિંગ પર બેટા એક થયો જે ઉપર જુઓ તમે. રો 2 મતલબ અંતિમ, રો 1 मतलब प्रारंभिक, T2 मतलब अंतिम तापमान, T1 मतलब प्रारंभिक. प्रश्न में तो पूछे बेटा તમને હવે તમને આ શોધવાનું પૂછી શકે, આ શોધવાનું પૂછી શકે અથવા તો આ બેમાંથી કોઈ એક આ રીતે પ્રશ્ન પૂછાશે. ખ્યાલ આવે બેટા? આની પાછળ જ કયા ઉદાહરણ હશે બુકની અંદર એમાં તમને પૂછ્યું હશે આ ત્રણમાંથી કોઈ એક વસ્તુ શોધો. બાકી બધી કિંમતો આપેલી હશે, કોઈ એક કિંમત શોધવાની હશે. એટલે સૂત્ર જેવું યાદ રાખશો, કિંમતો અંદર મૂકશો, જવાબ આવી જશે. ગુણાકાર ભાગાકારમાં નહીં ભૂલ કરવાની. કેમ? અહીંયા વચ્ચે પ્લસ છે. જ્યારે આ પ્લસ હોય ત્યારે આ કિંમતને જ્યારે આ બાજુ લઈ જાવ ત્યારે માઇનસ થાય. ખ્યાલ આવે? આ ભૂલ નહીં કરવાની. એટલે મોટા ભાગના છોકરા આ પ્લસને ભૂલી જાય, આને સીધો ગુણાકારમાં લઈ લે.
આને સીધું ગુણાકારમાં લઈને મોટા ભાગના છોકરાઓને જોયું હોય જ્યારે દાખલો કરવાનો થાય ને સૂત્ર સાચું મૂકશે, કિંમતો સાચી મૂકશે, જવાબ ખોટો આવશે, પ્લસ માઇનસની ભૂલ થાય તો. અને આનો દાખલો 4 કે 5 સ્ટેપમાં બેટા પૂરો થઈ જતો હોય, એટલે આરામથી કરવાનો, ઉતાવળ નહીં કરવાની. એક દાખલો આવે જ છે, કાં તો બોર્ડમાં આવશે કાં તો ગુજકેટમાં આવશે, એકાદી કોમ્પિટિટિવ એક્ઝામમાં મૂકી દેશે, બરાબર, લખી નાખવાના.